તો એક સ્ટોરી છે એની. વૈરાગ્યવતી કરીને એક બેન હતા. એ મંદિરમાં સેવા પૂજા કરે, ભગવાનને રોજ મનાવવા જાય. તો ત્યાં એક ઠગ ભગત કાયમ મંદિરે આવે અને એ વૈરાગ્યવતીને જોવે કે આ ઘોડી બઈ લાગે છે અને છેતરવામાં મજા છે, તો એની જોડેથી કઈ લૂંટફાટ કરીએ. અમિતભાઈ સાંભળો છો? વધારે હસ્યા એટલે કઈ કોઈ આવો પ્રસંગ યાદ આવ્યો એટલે વૈરાગ્યવતીને છેતરવા પેલા ઠગે એક દિવસ સાધુનો વેશ લીધો અને સાધુ બનીને એ વૈરાગ્યવતીને કે મને જળ આપજો, મને તરસ લાગી છે. તો પેલા બેન જે ધાર્મિક હોય એને તો સાધુએ જળ માંગ્યું એટલે કેટલો આનંદ થઈ ગયો, ચલો હું ખુશ થઈને પાણી પીવડાવવા ગઈ. તો પેલા મહારાજે કહ્યું કે જેને દીક્ષા ના લીધી હોય એના હાથનું હું જળ ના પી શકું. એટલે તમે દીક્ષા લીધી છે? તો વૈરાગ્યવતીએ ના કહ્યું. તો કે તમારે દીક્ષા લેવી પડશે પહેલા. તો કે જો તમે મને દીક્ષા આપતા હોય તો હું લેવા તૈયાર છું. એટલે મહારાજે એવું કહ્યું કે મહારાજ ના કહેવાય, સાધુ ઠગ બાવો. એણે એવું કહ્યું કે દીક્ષા લેવી હોય તો એકાંતમાં જંગલમાં તમારે આવવું પડશે. તો કે મને દીક્ષા આપતા હોય તો હું આવવા તૈયાર છું. એટલે એ તૈયાર થયા એટલે પેલા મહારાજે કહ્યું કે જે કંઈ બી તમારી જોડે સોનાના દાગીના કે વસ્ત્રો ઘરેણા જે કંઈ બી મોંઘી વસ્તુ છે એ બધી સાથે લઈ લો. તો એને લઈને ગયા અને જંગલમાં બંધ કરું ઊંઘ આવતી જંગલમાં ગયા એટલે એને બાંધી દીધી દોરડે અને એનું બધું લઈને જતા ગયા. આવો મારી કથા પતે એટલે એ ચાલુ કરીએ. જંગલમાં એ બેનને બાંધી દીધા. લિંક તૂટી ગઈ થોડી, પણ બધું લઈને જતા રહ્યા. હા, એટલે એના પપ્પાએ ઘેર બહુ મોડા સુધી પેલા બેન ઘેર પહોંચ્યા નહીં એટલે એના પપ્પાએ તપાસ કરી કે દીકરી આવી નહીં હજુ, રાત્રે મોડી રાત થઈ ગઈ ત્યાં સુધી. તો શોધતો પછી જંગલ બાજુ નીકળ્યો તો એને બાંધેલી જોઈ એટલે કે બેટા તને કોને બાંધી દીધી? તો પેલા કે મારા ગુરુએ મને બાંધી છે. તો કે ગુરુ તો બાંધતા હોય, ગુરુ તો છોડાવે ઉપરથી. બાંધી એ તને ગુરુ ના કહેવાય, તો ઠગ છે. તારા ઘરેણાં બધું લઈ જવા માટે એને તને બાંધી છે. પણ પેલીએ એક મક્કમ નિર્ણય કર્યો હતો કે આને ગુરુ બનાયા છે તો બનાયા છે. એ ઠગ છે કે જે છે એ જ મારા ગુરુ છે. એટલે એને એના પપ્પાએ બહુ આગ્રહ કર્યો પણ ના માની કે ભાઈ મારે છૂટવું નથી. એના પપ્પા થાકીને ઘેર જતા રહ્યા, રહેવા દીધી બાંધેલી. 2-3 દિવસ થયા પછી વિષ્ણુ ભગવાનનું મંદિર હતું. વિષ્ણુ ભગવાનને એવું થયું કે મંદિરમાં કાયમ સેવા કરતી હતી એ બેન જતી કઈ રહી. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને મોકલ્યા કે જા તું તપાસ કર કે આ બેન ક્યાં ગયા છે. તો નારદજી જંગલમાં શોધતા આવ્યા. આવીને પેલા બેનને કહે કે બેન તમને તો એ બેન કે ના, હું તમારા હાથે નહીં છૂટું. મારા ગુરુએ મને બાંધી છે અને ગુરુ જતા જતા એવું કહીને ગયા છે કે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી બીજા કોઈ જોડે તારે છોડવાનું નહીં. એટલે એ ગુરુનો મક્કમ નિર્ણય એને મગજમાં ફિટ કરીને રાખ્યો હતો. નારદ મુનિ કે તું મને ઓળખે છે? કે હા નારદજી, હું તમને સારી રીતે ઓળખું છું. તમે નારદ મુનિ છો, ઋષિ છો, તમને નમન કરું, પણ હું તમારાથી છૂટું નહીં. કારણ કે એ જેવા ગુરુ છે એવા. પણ 3 દિવસમાં મને નારદજીનો દર્શન કરાવી દીધા. મને એમને તમને મારી હાથે હાજર કરી દીધા. એટલે હું ગુરુજી નહીં આવે ત્યાં સુધી નહીં છૂટું. એટલે નારદજી નારાયણ નારાયણ કરતા પાછા ગયા. વિષ્ણુ ભગવાનને જઈને કે નારદજી શું થયું? તો વિષ્ણુ ભગવાનને કહે કે તમારે જ આવવું પડશે. એ તો એના ગુરુ સિવાય કોઈને છોડવાનું ના કહે છે. તો ભગવાને પછી વિચાર કર્યો કે હવે મારે જવું પડશે. તો એમણે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને આવ્યા.
અને આવ્યા એટલે પેલી બેનને કહે કે બેન હું તને છોડવા આવ્યો છું ને હું ભગવાન છું, તો ભગવાન હું તમને ઓળખું જ છું, હું તમારા પગે લાગુ, તમારા દર્શન કરવાનો લાવો પડ્યો, બહુ થયું, પણ હું તમારાથી નહીં છૂટું, મારા ગુરુ નહીં આવે ત્યાં સુધી મને કોઈ છોડશે નહીં. ભગવાન બી વિચારવા પડ્યા કે આટલો બધો ગુરુ માટેનો એનો પ્રેમ છે, તટસ્થ નિર્ણય છે એનો. એટલે ભગવાને પછી નારદ મુનિને કહ્યું કે નારદ મુનિ એના ગુરુને ગમે ત્યાંથી પકડી લાવો, એ ચોરી ચકોરીમાં કઈ પડ્યો હશે, ગમે ત્યાંથી મળશે અને લઈ આવો. એટલે પછી ગુરુજી નારદ મુનિ એના ગુરુને શોધવા નીકળ્યા તો એ ચોરીના ધંધામાં જ પડ્યો હોય. એટલે હતો પહેલેથી લૂંટફાટ વાળો જ, પણ એનો ગુરુ હતો, એને ગુરુ માન્યો એટલે માન્યો. તો નારદ મુનિએ કહ્યું કે ચાલો તમને ભગવાન બોલાવે છે, તમારા વગર પેલા બેન છૂટવાનું ના કહે છે. એટલે પેલા બેનની જોડે લઈને આવ્યા તો બેને કહ્યું કે તમે મને છોડો, વાંધો નહીં, ગુરુજી આવ્યા છે તો મને છોડશે. તે વખતે નારદ મુનિને ભગવાન દેવ જોતા રહ્યા, કોઈના હાથે નહીં છૂટવાનો નિર્ણય કર્યો હતો કે મારા ગુરુ બોલ્યા એ ફાઇનલ છે. આટલો ગુરુ માટેનો પ્રેમ હતો, ગુરુ માટેનો આદર્શ હતો. અત્યારે તો ગુરુ માટે શું છે આપણને ખબર જ છે, પણ એ વખતે હજુ બાકી રહ્યું. તમે તો નિર્ગન તાલીઓ પર આવી જાઓ છો ઉપર ખાવા. એટલે ગુરુજીએ અમને છોડ્યા તો પછી ફરી લીધી. ગુરુજીએ છોડ્યા એટલે પછી એમને એક જ એટલે ગુરુજીએ છોડ્યા એટલે પછી બેન આઝાદ થયા. પછી એમણે બંનેઓને ગુરુજીના દર્શન કર્યા અને ભગવાનના દર્શન કર્યા, નારદ મુનિને ફરે પગે લાગ્યા. અને પછી એ બેને એક લીટી કહી કે આજે ગમે તે હોય, મારા ગુરુએ મારી સામે નારદ મુનિને અને ભગવાનને બધાને મારા માટે બોલાયા, તો અત્યારે હવે હું પહેલા પગે કોને લાગુ, ગુરુને કે ભગવાનને? એ વખતે એને કહ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખરે કિनको લાગો પાય, બલહારી ગુરુદેવ જી ગોવિંદ જીઓ બતાય. એ સ્ટોરી હતી.